जय आदिवासी लड़ेंगे लड़ेंगे। सौ कोईने विश्व आदिवासी दिवसनी खूब खूब शुभकामनाओं। अत्यारे ज आपणे अनिलभाई ने सांभळ्या छे। डॉक्टर अनिलभाई साथे अहींना जे पण प्रयोजको होय, तुषारभाई होय, संजूभाई होय, ठाकोरभाई होय, अनिलभाई होय, झरीना आगेवानो होय, तमाम आगेवानो ने खूब शुभेच्छाओ। एनी साथे साथे दर वखते ज्यारे होय त्यारे कोईक ने कोईक रीते आदिवासी समाजना युवकोने मारी नाखवानुं कावतरू आ प्रशासन करी रह्युं छे। आज आपणे आपणा तहेवारने उजवीए छे, परंतु एनी साथे આપણે કેટલા બધા દબાણમાં સરકારના તંત્રના પોલીસના દબાણમાં જીવીએ છીએ। ગયા વર્ષે જ્યારે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો ત્યારે મણિપુરની ઘટનાથી આપણે વાકેફ હતા। આપણી બહેનોને નગ્ન પરેડ કરાવવામાં આવી હતી, પરંતુ પ્રશાસનનું પાણી પેટનું પાણી પણ હલ્યું નહીં હતું। અને અત્યારની વાત આપણે કરીએ તો જયેશ તડવી અને સંજય તડવી નામના યુવકોને કેવડિયાના પ્રશાસન અને એજન્સી દ્વારા મારીને મારી નાખવામાં આવ્યા। ક્યાં સુધી આપણે સહન કરવાનું છે? કેવડિયામાં આદિવાસી સમાજની જમીનો લઈ લીધી, આદિવાસી સમાજને મજૂર બનાવી દીધા અને હવે આદિવાસી સમાજના આશાસ્પદ યુવકોને ઢોર મારીને મારી નાખવામાં આવ્યા છે। ત્યાંના આદિવાસી સમાજના આગેવાનો સાથે ગઈ રાતે વાત થઈ છે। મંગળવારે એ બંને જયેશ તડવી અને સંજય તડવીના બેસણામાં આપણે બધાએ જવાનું છે। બધા આવશો ને? આવશો ને? ત્યાંનો આદિવાસીની લડતમાં આપણે રહેશું। આપણા આદિવાસી સમાજની લડતમાં એ લોકો રહેશે એવો એમણે વાયદો કર્યો છે। આપણે મંગળવારે ત્યાં જવાનું છે। ત્યાં જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એસઓયુ જે છે એ લોકોના પ્રશાસનની સામે આપણે એમને આવેદનપત્ર પણ આપવાનું છે અને આપણી લડત ચાલુ છે એ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને બતાવવાનું છે। ઘણી બધી જગ્યાએ જે ઉજવણી થાય છે ત્યારે આ મેસેજ આપવા માટે આપણે ત્યાં જઈએ છીએ। ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। આપણી જળ જંગલ જમીનને લૂંટવા માટેના અનેક કાવતરા થાય છે। એમાં મુંબઈ દિલ્હી કોરિડોર હોય, એમાં ગુડ્સ ટ્રેન હોય, એમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ગમે તે પ્રોજેક્ટોના અનુસંધાને જમીનો લેવાની વાત થાય છે। મને યાદ છે ત્યાં સુધી આ વાંદરવેલાની આ ડુંગળી લેવાનું કાવતરું પણ સરકાર કરી ચૂકી છે, પરંતુ વાંદરવેલાના ગામના લોકોને એટલા માટે સલામ કરવું જોઈએ કે આ એમણે હૈલા વગર આ ડુંગળી આપવાની ના પાડી દીધી। હવે આપણું આ બિરસા મુંડા ધામ બનશે। દર વર્ષે આપણે અહીં ભેગા થવાનું અને આ ઉત્સવ ઉજવવાનો છે। એની સાથે આપણે કઈ રીતે આ જગ્યાએ વૃક્ષારોપણ કરી શકીએ, કઈ જગ્યાએ કેવી રીતે આ ડુંગળીને આપણે સારી હરિયાળી કરી શકીએ એનું આયોજન પણ આપણે સૌએ કરવાનું છે। અને દરેકે પોતે પોતાનું ધામ છે, બિરસા મુંડા ધામ છે, એવી રીતે આપણા લોકોની સાથે રહીને વૃક્ષારોપણ, પાણીની વ્યવસ્થા, તેમજ એક નાનકડું ગાર્ડન બને, બેસવા માટેનું કંઈ છત બને એવી વ્યવસ્થા આપણે કરવાની છે। એમાં દરેકે સહભાગી બનવાનું છે। બનશો ને? દરેક બનશો ને? અને ડેડિયાપાડાના ધારાસભ્યએ બી સૂચન કર્યું છે કે મંગળવારે આપણા મોટી સંખ્યામાં આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો કેવડિયામાં જાય અને જયેશભાઈ અને સંજયભાઈને શ્રદ્ધાંજલિના રૂપમાં ત્યાં જઈને આપણે ત્યાં પણ એમનો આક્રોશ, આપણો આક્રોશ, ત્યાંના લોકોનો આક્રોશ આપણે બતાવીશું અને આપણે મંગળવારે કેવડિયામાં મળીશું। સૌને જય આદિવાસી, જય જોહાર। ખૂબ ખૂબ આભાર।